નગરના બોરતળાવ વિસ્તારમાં મહાપાલિકાનું મેગા ડિમોલેશન હાથ ધરાયું, જેમાં 4 મંદિર અને એક મસ્જિદ સહિત 80થી વધુ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે. બોરતળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફના રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા. 70થી વધુ પોલીસ જવાનોની સાથે તંત્રએ 18 મીટરના રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરી. હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન બાદ તેનો ચુકાદો મહાપાલિકા તરફથી આવતા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ લાલાક કરી છે. તો મનપા દ્વારા અંદાજિત 80થી વધારે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ રોડ ઉપર 400 થી 450 મીટરના રોડની લેન્થ ઉપર 85 કુલ મિલકત આવે છે. એમાં ધાર્મિક દબાણો છે 4 થી 5 અને પ્લસ રેસિડેન્સ મકાનો છે. 2 થી 3 દિવસમાં પૂરું કરી દઈશું. 18 મીટરનો 2 થી 3 દિવસની અંદર આ બધા જ ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરી દેવામાં આવશે. ભાવનગરની અંદર મનપાએ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે. મહત્વની વાત છે કે બોરતળાવ વિસ્તાર છે, ધોબી સોસાયટીથી લઈને બાલવાટિકા તરફના રસ્તા પર મનપા દ્વારા પહેલા અગાઉ તે લોકોને નોટિસ પાઠવી દેવામાં આવી હતી અને હવે જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કામગીરી કરાઈ છે. 4 મંદિર છે, એક મસ્જિદ છે તેને પણ તોડી પાડવામાં આવશે.